નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ સ્કૂલના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સંખ્યા પદ્ધતિની અંદર ગયા લેક્ચરની અંદર સમીકરણ શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આપણે શીખ્યા છીએ કે કોઈ પણ અસમ્ય સંખ્યા છે એને કોઈ અસમ્ય સંખ્યા વડે ગુણીને સમ્ય સંખ્યા જે લાવવાની રીત છે એને સમીકરણ કહેવામાં આવે છે. અને જે સંખ્યા વડે આપણે ગુણીએ છીએ એનું સમ્યકારક અવયવ કહી શકીએ છીએ. અને સમ્યકારક અવયવ અનન્ય નથી. કેટલાક સમ્યકારક અવયવના આપણે ઉદાહરણ લીધા છે. દાખલા તરીકે 1/√a નો સમ્યકારક અવયવ √a છે. 1/a+√b એનો સમ્યકારક અવયવ થશે a+√b છે. તો પ્લસ હોય તો વચ્ચે કઈ નિશાની લેવી પડે? વિરુદ્ધ નિશાની, અનુબદ્ધ કરણીવાળી નિશાની પ્રમાણે a-√b કહી શકાય. એ જ રીતે ત્રીજો છે √a+√b એનો સમ્યકારક અવયવ લેવો હોય તો પ્લસ હોય તો આપણે માઇનસ લઈ શકીએ છીએ. આના વિશે આપણે ગયા લેક્ચરની અંદર વિગતવાર ચર્ચા કરી હતી. અને આપણે છેદનું સમીકરણ કઈ રીતે કરી શકાય એના વિશે પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. દાખલા તરીકે 1/√7 છે, એનું જો સમીકરણ કરવું હોય તો એનો સમ્યકારક હવે આપણે √7 લઈએ છીએ. તો √7ને અંશ અને છેદ બંને વડે ગુણાકાર કરીએ તો એનું સમીકરણ કરી શકાય છે. એટલે અંશ અંશનો ગુણાકાર થાય, પછી છેદ છેદનો ગુણાકાર થાય અને √7/7 જેવું સાદુરૂપ આપણે મેળવી શકીએ છીએ. તો તમે અગાઉનું લેક્ચર બરાબર જોયું હશે અને આ પ્રકારના દાખલા છે, આ પ્રકારના દાખલા તમે સમ્યકારક અવયવ મેળવવાના દાખલા તમે ગણ્યા હશે, જે મેં તમને ગયા લેક્ચરમાં મૂક્યા હતા. આ પ્રકારના વિવિધ પ્રકારના દાખલા છે, એ દાખલા મેં તમને ગણી શીખવ્યા હતા, જે વિગતવાર શીખવ્યા છે. એટલે એ પ્રકારના દાખલા તમને આવડ્યા હશે. એના પછી આપણે સ્વાધ્યાયની અંદર સમ્ય અને અસમ્ય સંખ્યાનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય એના વિશે પણ ભણ્યા હતા. હવે મિત્રો, આજે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ. આજનો આપણો ટોપિક છે કે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. મિત્રો, સમ્ય સંખ્યા માટે ઘાતાંકના નિયમો વિશે તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો. અહીં આપણે વાસ્તવિક સંખ્યા વિશે પણ ઘાતાંકના નિયમોને યાદ કરવાના છે. સમ્ય સંખ્યા માટે ઘાતાંકના જે નિયમો હતા તે નિયમો વાસ્તવિક સંખ્યા માટે પણ લાગુ પડી શકે છે. તો જે તમે નિયમોથી વાકેફ હશો, પણ આપણે ફરીથી એમને યાદ કરી લઈએ. જો આપણી પાસે a ને b ધન વાસ્તવિક સંખ્યા હોય અને n સમ્ય સંખ્યા હોય છે તો એના માટેના નિયમો છે. મિત્રો, જરાક આપણે રફ વર્કમાં શીખી લઈએ છીએ. દાખલા તરીકે હું કહું કે a⁴ તો એને શું કહેવાય? એને શું કહેવાય? આધાર. અને એમને શું કહેવાય? ઘાતાંક. એ તો તમે જાણો છો, ભણ્યા છો ને 6મા ધોરણમાં. એને શું વાંચતા હતા તમે? એનો m ઘાત. એનો m ઘાત એમ વાંચી શકાય છે. તો આ પ્રકારનું તમને ઘાતાંક કોને કહેવાય, આધાર કોને કહેવાય એના વિશે તમને જાણકારી હશે. હવે આપણે અહીં સૂત્રો તારવવાના છે. દાખલા તરીકે આધાર તરીકે અહીં એની m ઘાત ગુણ્યા એની n ઘાત, એટલે આધાર તમે જોશો તો અહીં પણ આધાર a છે, બીજી સંખ્યામાં પણ આધાર a છે. એટલે બંનેમાં આધાર કેવો છે? સરખો છે. બંનેમાં જો આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે શું થાય? યાદ કરો 7મા અને 8મા ધોરણના નિયમો. આપણે શું કરતા હતા કે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આપણે આધાર એક વખત લખી અને ઘાતાંક છે એ ઘાતાંકનો સરવાળો કરતા હતા. એટલે પહેલો નિયમ આપણને એમ મળ્યો કે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. હવે બીજો નિયમની વાત કરીએ કે આપણે એની m ઘાત ભાગ્યા એની n ઘાત. આધાર એ સરખો છે પણ વચ્ચે ભાગાકારની નિશાની છે. અને ભાગાકારની નિશાની અંદર એમ કહે છે, મેં શરત લખી છે કે m ઇઝ ગ્રેટર દેન n, એટલે કે અંશનો ઘાત છેદના ઘાત કરતાં વધારે છે. અંશનો ઘાત વધારે છે મિત્રો. તો અહીં આપણે નિયમ તમે યાદ હશે જ તમને. જો ભાગાકાર હોય, આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાતની બાદબાકી થાય. એટલે અહીં અંશનો ઘાત વધારે છે તો અંશના ઘાતમાંથી છેદનો ઘાત બાદ કરીએ
તો એ m માઇનસ n એનું સૂત્ર બને છે. બરાબર સમજમાં આવી રહ્યું છે ને? કારણ કે તમે આ ઘાતાંકના નિયમો તો પ્રાથમિકથી ભણતા આવ્યા છો. ફરી આગળ વધીએ. એની m ઘાત અને એની n ઘાત. આ વખતે શું છે? આ વખતે છેદનો ઘાત વધારે છે. m ઇઝ લેસ ધેન n. એટલે m ઇઝ લેસ ધેન n એનો અર્થ એમ થયો કે આ ઘાત વધારે છે, છેદનો ઘાત વધારે છે. ત્યારે શું કરીએ? ત્યારે આ પ્રકારના નિયમ પ્રમાણે અંશમાં 1 મૂકી અને છેદ છે એની n ઘાત, છેદના ઘાતમાંથી અંશનો ઘાત બાદ કરવો પડે. તો 1/an માઇનસ m એનું સૂત્ર બને છે. હવે જો ત્રીજી વખતે કદાચ એમ કહીએ કે પહેલી વખતે આપણે અંશનો ઘાતાંક વધારે લીધો, બીજી વખતે આપણે છેદનો ઘાતાંક વધારે લીધો, હવે ત્રીજી વખતે બંનેનો ઘાતાંક સરખો હોય તો બંનેનો ઘાતાંક સરખો હોય તો આપણે ખબર છે કે આપણે બંનેની ઘાતાંકની બાદબાકી કરીએ તો બાદબાકીનો જવાબ શું આવે છે? 0. અને કોઈ પણ સંખ્યા 0 ઘાત એટલે 1. એટલે તમે કોઈ પણ જો આધાર સરખો હોય અને ઘાતાંક પણ સરખો હોય, આધાર સરખો હોય, ઘાતાંક પણ સરખો હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો એની કિંમત 1 આવે છે. કેટલી આવે છે? 1 આવે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. તો અહીં આપણે ગુણાકાર માટે હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. પણ એના માટે ઘાતાંક અંશ કે છેદ કોનો મોટો છે એ જોઈને ક્રિયા કરવાની છે. એના પછી ત્રીજો નિયમ છે એની m ઘાત કાઉન્સ કરી એના ઉપર પાછો n ઘાત. એટલે અહીં આપણે ઘાતનો પણ ઘાત છે તો શું નિયમ થાય? ઘાતનો ઘાત હોય તો યાદ કરો મિત્રો, ઘાતનો ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે એ m ઇન્ટુ n આમ કહી શકીએ. આ ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, ઘાતનો ગુણાકાર થાય છે. સમજો. એના પછી ચોથો નિયમ છે કે એ બી એના ઉપર m ઘાત. બે સંખ્યા ગુણાકારમાં હોય એના ઉપર કોઈક ઘાતાંક હોય તો બંને ગુણાકારવાળી સંખ્યા ઉપર એ ઘાત આવશે. એટલે એની m ઘાત ગુણ્યા બીનો પણ m ઘાત. શું લખી શકાય? એનો m ઘાત ગુણ્યા બીનો પણ m ઘાત. ખ્યાલ આવે છે? હવે આગળ વધીએ. હવે જો આ વખતે ભાગાકાર હોય અને ઉપર જો ઘાતાંક હોય તો એ અને બી આધાર સરખો છે તો અહીં આપણે ઘાતની શું કરવી પડશે કે ભાગાકાર છે એટલે ભાગાકાર ઉપર જો ઘાત હોય તો બંને ઉપર અંશ અને છેદ બંને ઉપર એક ઘાતાંક આવશે. એટલે એનો m ઘાત થાય ને બીનો પણ m ઘાત થાય. અને એક અગત્યનો નિયમ એના પછીનો નિયમ છે એની 0 ઘાત. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય જો એના ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે. ખાસ યાદ રાખજો, ખાલી જગ્યામાં પણ પૂછાય છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એનો જો 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે છે. ખાસ યાદ રાખવા જેવું છે. અને એની માઇનસ n ઘાત, એની માઇનસ n ઘાત. કોઈ પણ સંખ્યા હોય એના ઉપર જો ઋણ ઘાતાંક હોય તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક બનાવી હોય તો એને આપણે a અપોન n ઘાત આ રીતે છેદમાં લાવીને લખી શકાય છે. તો આ કેટલાક નિયમો છે. નિયમોના આધારે આપણે દાખલા પણ લેવાના છે. એમાંથી તમને એક બી નિયમોનું સ્પષ્ટતા ઉદાહરણ આપીને આપણે કરીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે ત્રીજા નંબરનો નિયમ છે કે ઘાતની ઉપર ઘાત હોય તો એના માટેનો આપણે નિયમ લઈએ. દાખલા તરીકે એમ કહું કે x ની 5 ઘાત એના ઉપર પાછો 3 ઘાત. તો તમે શું કરો કે ઘાતની ઘાત તો 5 ગુણ્યા 3 તો x નો 15 ઘાત તમારો જવાબ આવે. પછી બીજું છે કે બે સંખ્યા ગુણાકારમાં હોય. બે સંખ્યા દાખલા તરીકે એમ કહું કે 5y આ બે સંખ્યા ગુણાકારમાં છે એના ઉપર 3 ઘાત છે તો તમે સાદુરૂપ આપવાનું હોય તો 3 ઘાત બંને સંખ્યા ઉપર આવે. 5 નો 3 ઘાત અને y નો પણ 3 ઘાત. પછી આગળ સાદુરૂપ તમારે આપવું હોય તો 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત કરો તો કેટલા થાય? 125 y નો ઘન તમારો જવાબ કહી શકાય. બરાબર છે. એવી જ રીતે બે સંખ્યાઓ દાખલા તરીકે ભાગાકારમાં તમને આપી દઈએ. 2/3 ભાગાકારમાં છે અને એના ઉપર આખા કાઉન્સ ઉપર 5 ઘાત છે તો
આ પ્રકારનો જો ઘાતાંક હોય તો તમારે અંશની ઉપર પણ 5 ઘાત આવે અને છેદમાં કેટલા છે 3, એની ઉપર પણ તમારે 5 ઘાત મૂકવો પડે. બરાબર. તેનું જો તમે સાદરૂપ આપવા જાઓ તો 2 નો 5 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત કરવા પડે ને. 1 2 3 4 અને 5 ગુણાકાર તો આવડે છે ને. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એવી જ રીતે 3 નો 5 ઘાત છે તો 3 નો 5 ઘાત છે એને પણ 3 ને આમ 5 વખત ગુણાકાર કરવા પડે. તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243. બરાબર. આ પ્રમાણે તમે સાદરૂપ આપીને જવાબ મેળવી શકો છો. હવે પછી આપણે કોઈ પણ સંખ્યા ઉપર શૂન્ય ઘાત છે એનો જવાબ તો તમને લખાવ્યો એ પ્રમાણે છે. દાખલા તરીકે તમને કહ્યું કે 5 ની 0 ઘાત આવે તો એનો જવાબ તમારે કેટલો કહી શકાય 1. હવે 5 ની -1 ઘાત હોય તો માઇનસ ઘાતાંક હોય તો 1/5 આમ લખાય. દાખલા તરીકે 3 ની -2 ઘાત હોય તો એને 1/3 ની 2 ઘાત આમ લખાય. માઇનસ ઘાતાંક હોય તો આપણે છેદમાં લાવી અને એને ધન ઘાતાંક બનાવી શકીએ છીએ. તો આ પ્રકારના કેટલાક નિયમોને મેં સ્પષ્ટીકરણ તમને કાચા કામ કરીને પણ બતાવ્યા છે. હજુ પણ આપણે 1-2 નિયમો ભણવાના છે, પછી એના ઉપરના કેટલાક દાખલા પણ આપણે શીખીશું. હવે એના પછીનો નિયમ છે કે એની m/n કોઈ પણ સંખ્યા છે એના ઉપર તમને અપૂર્ણાંક ઘાતાંક આપેલો છે m/n. તો એનું જો તમારે સાદરૂપ આપવું હોય તો એટલું યાદ રાખજો કે આ જે છેદવાળો ઘાતાંક છે એ છેદવાળો ઘાતાંક હંમેશા મૂળ બતાવે છે. એટલે અહીં છેદમાં કેટલા છે n, તો n એ મૂળ બતાવે છે, એ આધાર છે અને ઉપર એના ઉપર કેટલો ઘાત છે m ઘાત. એમ લખો તોય ચાલે, અથવા આ જે સંખ્યા છે એ સંખ્યાને તમે એ છે અને m ઘાતાંક છે એ m ઘાતાંક તમે દાખલા તરીકે આપણે કાઉન્સ લખી અને કાઉન્સની ઉપર m ઘાત કરો તો બી ચાલે. બંને રીતે મૂકી શકો છો. અને હવે કોઈ પણ સંખ્યાનું nમું મૂળ હોય, એ સંખ્યા છે એનું nમું મૂળ છે તો એની 1/n ઘાત, એની કેટલી થાય 1/n ઘાતાંક થાય છે. તો આ પ્રમાણે જુદા જુદા દાખલા આપણે ગણી શકીએ છીએ. તો તમને આ બધા દાખલા છે એ બધા દાખલાના નિયમો તમને બરાબર સમજ્યા હશો તો તમે દાખલા ગણવામાં તમને તકલીફ પડશે નહીં. તો આપણે એના કેટલાક દાખલા લઈએ અને સમજીએ. પહેલો દાખલો છે કિંમત શોધો. કિંમત શોધો. 64 ની ઉપર 1/2 ઘાત એની કિંમત લાવી છે. તો 64 ની ઉપર 1/2 ઘાતની કિંમત આપણે કેવી રીતે લાવી શકાય એનું આપણે સાદરૂપ શીખીએ. તો 64 ની ઉપર 1/2 ઘાત છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આ પ્રકારના દાખલામાં 64 છે એ 64 ની અંદર છેદમાં ઘાત કેટલી છે તો કે 1/2 2 ઘાત છે. તો અહીં આપણે 64 છે 64 ને આપણે 2 ઘાતમાં ફેરવવા પડે. 64 ને કેટલા ઘાતમાં ફેરવવા પડે 2 ઘાતમાં ફેરવવા પડે. અને 64 ને 2 ઘાતમાં ફેરવવા એટલે વર્ગમૂળ લઈને ઉપર વર્ગ કરવો. તો મિત્રો યાદ કરો કે 64 છે 64નું વર્ગમૂળ કેટલું થાય તો કે 8નો વર્ગ. 64ની જગ્યાએ હું શું લખી શકું 8નો વર્ગ, એના ઉપર 1/2. હવે આપણે ઘાતાંકના નિયમો લાગુ પડશે કે અહીં ઘાતની ઉપર પણ ઘાત છે. તો ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતાંકનો ત્રીજો નિયમ યાદ કરો. તો ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય. શું થાય ગુણાકાર થાય. એટલે 2 થી 2 કટ. તો અહીં કેટલા વધ્યા 8. તો આ રીતે તમે એનો જવાબ લાવી શકો છો. બીજો જોઈએ 32 ની ઉપર 1/5 ઘાત. ચલો 32 ની ઉપર 1/5 ઘાત છે. તો અહીં આપણે અપૂર્ણાંકની અંદર 5 છે. કેટલા છે છેદમાં 5 ઘાત છે. એટલે અહીં આપણે 32 ને 5 ઘાતમાં ફેરવવા છે. તો 32 ને 5 ઘાતમાં કેવી રીતે ફેરવી શકાય જરાક રફ વર્કમાં આ રીતે તમે કરી શકો કે 32 છે તેને 2 વડે ભાગો તો કેટલા આવે 16. 16 ને 2 વડે ભાગો તો 8. 8 ને 2 વડે ભાગો તો 4. 4 ને 2 વડે ભાગો તો 2.
અને 2 ને 2 વડે ભાગો તો 1. અહીં તમને 32 એટલે 1 2 3 4 ને 5 2 5 વખત ગુણાકાર એટલે 2/5 ઘાત. તો 32ની જગ્યાએ તમે ગણતરી કરીને 2/5 ઘાત લખશો ને એના ઉપર પાછી 1/5 ઘાત. ઘાતનો ઘાત તો શું થાય? ઘાતનો ગુણાકાર થાય. તો ઘાતનો ગુણાકાર કરીએ. ઘાતનો ગુણાકાર કરીએ તો 5 થી 5 કટ 2/1 ઘાત એટલે 2/1 ઘાત એટલે કેટલો જવાબ કહેવાય? 2. આ બધા દાખલા સ્વાધ્યાય 1.6માં તમારી ચોપડીમાં આપેલા છે. હવે એક બીજા પ્રકારનો દાખલો લઈએ. એની અંદર અંશ અને છેદ બે પ્રકારની ઘાતાંકની અંદર હોય. દાખલા તરીકે 9ની ઉપર 3/2 ઘાત. હવે 9ની ઉપર 3/2 ઘાત આપણો દાખલો છે, ત્રીજા નંબરનો. તો અહીં આપણે છેદમાં કેટલા છે? અપૂર્ણાંક જે ઘાત છે ઘાતના છેદમાં 2 છે. હવે ઘાતના છેદમાં 2 છે તો એને આપણે એમ કહી શકાય કે 3નો વર્ગ. 9ની જગ્યાએ શું લખી શકાય? 3નો વર્ગ. કારણ કે 9ને મારે 2 ઘાતમાં ફેરવવા છે. ઉપર 3/2 લખી દઉં. ઘાતની ઘાત એટલે ઘાતનો શું થાય? ગુણાકાર. તો 2 થી 2 કટ તો 3ની 3 ઘાત. તો 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 વખત ગુણાકાર કરવો પડશે એટલે કેટલો આવશે જવાબ? 27. બરાબર. આ પ્રકારના દાખલા પણ તમે ગણી શકશો. હજુ એકાદ ઉદાહરણ લઈએ. હજુ એક ચોથું ઉદાહરણ લઈએ અને વધારે સ્પષ્ટ કરીએ. 125 એના ઉપર -1/3 ઘાતાંક. હવે ઋણ ઘાતાંકનો એકાદ દાખલો લઈએ. તો આપણે ઋણ ઘાતાંક હોય તો સૌથી પહેલાં તો અહીં છેદમાં કેટલો ઘાત છે? તો 3 ઘાત છે. તો 125ને મારે 3 ઘાતમાં ફેરવવા છે. 3 ઘાતમાં ફેરવવા એટલે એનું ઘનમૂળ એની ઉપર ઘન કરવું પડે. તો ઘનમૂળ 125નું ઘનમૂળ થશે 5નો ઘન. એના ઉપર 1/3 ઘાત મૂકું. હવે ઘાતનો ઘાત એટલે ઘાતનો થશે ગુણાકાર. 3 થી 3 કટ થશે. તો 5ની -1 ઘાત અને 5ની -1 ઘાત તો 1/5. તો આ રીતે ઋણ ઘાતાંક હોય તો ઋણ ઘાતાંકને આપણે ધન બનાવવા માટે છેદમાં લઈને ધન ઘાતાંક બનાવી શકીએ છીએ. તો આ પ્રકારના કેટલાક દાખલા શીખવું છું. જે બાકીના દાખલા પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને બહુ સહેલા દાખલા છે. જે તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો એ જ રીતના દાખલા છે એટલે તમને બરાબર આવડતા જ હશે. પણ થોડું રિવિઝન કરીને આપણે ઋણ ઘાતાંક વધારાની વસ્તુ એની અંદર એટલી એડ થયેલી છે. તો આ પ્રકારના દાખલા તમે ગણીને બીજા કેટલાક દાખલા તમારા માટે મૂકું છું જે દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.